છોટાઉદેપુરમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ઇકો ટુરિઝમ કેવડીની લીધી મુલાકાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, દેશની પ્રગતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવા અને નવી પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા તથા બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ ઇકો ટુરિઝમ કેવડી ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ છોટાઉદેપુરની અપ્રતિમ કુદરતી સુંદરતા અને પર્યાવરણના જતનમાં ઊંડો રસ દાખવ્યો હતો। તેમણે જિલ્લાના ગાઢ જંગલો, અમૂલ્ય વનસ્પતિઓ, વૃક્ષો અને વન્યજીવોની સૃષ્ટિ અંગે ઉપસ્થિત નાયબ વન સંરક્ષક શ્રી રૂપક સોલંકી પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તેમજ ઇકો ટુરિઝમ નર્સરી અને ઇકો ફ્રેન્ડલી હાઉસની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે એસીએફ ફતેસિંહ મીના, છોટાઉદેપુર આરએફઓ રફીક સિદ્ધા અને અગ્રણી ઉમેશ રાઠવા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો તમને આ સમાચાર ગમ્યા હોય તો લોકલ લાલો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સમાચારને લાઈક કરજો અને શેર કરજો। નવા સમાચારોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન અવશ્ય દબાવો।